વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને આ પતલા પૌવાનો ચેવડો શેકીને બતાડવાની છું. તો એ તમે ડાયટિંગમાં પણ ખાઈ શકો છો અને બહુ ઓછા તેલમાં થઈ શકે છે આ ચેવડો. એની માટે મેં ખાસ જે પતલા પૌવા આવે ચેવડાના એ જ લીધા છે અને એ મેં આ એક બાઉ લીધા છે, પાવ કિલોથી અડધા લીધા છે. એની માટે એમાં હું કાજુ પણ નાખીશ, તમે એને સ્કીપ કરી શકો છો. કાજુ પણ નાખીશ. આ બુરું સાકર છે. આ તેલ લીધું છે મેં. સૌ પ્રથમ હું 2 ટેબલ સ્પૂન પતલા તેલમાં હળદર અને મીઠું નાખીને સાવ ધીમા તાપે એને શેકી લઈશ, કરકરા થાય ત્યાં સુધી. અત્યારે ચોમાસું છે, જો ઉનાળામાં તમે કરો છો તો તમે અડધો કલાક માટે તમે તડકામાં મૂકીને શેકો છો તો તરત જ શેકાઈ જાય છે. આ મેં તેલ લીધું છે, આ મીઠું છે સ્વાદ પ્રમાણે, આ 2 ટાઈપની મેં કિસમિસ લીધી છે, બુરું સાકર છે અને આ સિંગદાણા મેં લીધા છે. અમે સિંગદાણા લીધા છે ને સૌ પ્રથમ હવે હું આમાં લોયામાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દઈશ અને સાવ ધીમા તાપે આ પૌવાને શેકી લઈશ. તમે જોઈ શકો છો મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે હું આમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશ અને તેલ થઈ જશે એટલે એમાં થોડુંક એવું મીઠું નાખીશ અને હળદર નાખીશ. તમે જોઈ શકો છો મેં આમાં હળદર નાખી દીધું છે. હવે જરાક મીઠું નાખી દઈશ અને પછી શેકીશ. આમાં તેલ એમને પણ તમે શેકી શકો છો, પરંતુ 2 ટેબલ સ્પૂન તેલ મૂકીને શેકવાથી ચેવડાનો સ્વાદ બહુ જ સરસ થશે. સરસ પૌવા શેકાઈ જશે અને આપણને પૌવા તળેલા હશે એવું લાગશે. તમે જોઈ શકો છો આપણા પૌવા ઘણા બધા શેકાઈ ગયા છે. મેં એને સાવ ધીમા તાપે એક સરખું હલાવ્યું છે. આને 10થી 12 મિનિટ લાગે છે આખા શેકાઈ જતા. એકદમ કરકરા થાય ત્યાં સુધી આપણે આને શેકવા પડશે, કારણ કે આ ચોમાસાને લીધે થોડીક હવા લાગી ગઈ એમાં. અને આ મારી પાસે બટેટાની સેવ છે, જે કાતરણ છે, જેમાં હું આમાં નાખીશ. મારી પાસે બહારથી લાવેલી જ છે, માર્કેટની સેવ છે કાચી, એમાં હું તળીને નાખીશ. બાજુમાં હું તેલ પણ ગરમ કરવા. તમે જોઈ શકો છો આ આપણા પૌવા એકદમ સરસ શેકાઈ ગયા છીએ. આ જો એકદમ જ એનો અવાજ આવે છે. હવે હું એને 5 મિનિટમાં ગેસ બંધ કરી દઈશ અને બાજુમાં મેં તેલ મૂકી દીધું છે અને એમાં હવે હું સિંગદાણા તળીશ, કાજુ તળીશ, કિસમિસ તળીશ. આપણા પૌવા શેકાઈ ગયા છે. હવે હું તેલ મૂકીને એમાં આ બટેટાની કાતરણ, સિંગ, કાજુ, કિસમિસ બધું જ તળી લઈશ. બધી જ વસ્તુ આ કાણાવાળા વાટકામાં તળીશ, જેનાથી આપણે ઇઝીલી તળી શકીએ. મેં આ એક સિંગનો દાણો નાખીને ચેક કરી જો હજી આપણું તેલ નથી થયું, સિંગ હજી ઉપર નથી આવી, આપણે નાખશું અને તરત જ ઉપર આવે એવી રીતનું ગરમ કરવાનું છે આપણે તેલ. તમે જોઈ શકો છો મેં સિંગના દાણા તળવા માટે મૂકી દીધા છે. આપણા સિંગના દાણાની પણ સુગંધ આવવા માંડી છે. એકદમ કડક અને સરસ તળાઈ ગયા છે. હવે હું એને કાઢી દઈશ. મેં કાજુ પણ તળવા માટે મૂકી દીધા છે. આપણા કાજુ પણ લાઇટ બ્રાઉન તળાઈ ગયા છે. હવે હું ધીમા તાપે સાવ કિસમિસ તળી લઈશ. આપણે આમાં કાજુ, કિસમિસ, સિંગદાણા, લીમડાના પત્તું બધું જ તળાઈ ગયું છે. હવે હું આ વેફર તળીશ. તો આમાં આપણું બધું જ તળાઈ ગયું છે. તમારે આ તળેલી આઈટમ ઓછી નાખવી હોય તો પણ ખાલી સિંગદાણા નાખીને પણ કરી શકો છો. તમે એમાં તળેલા દાળિયા પણ નાખીને કરી શકો છો. દાળિયા મેં નથી નાખ્યા આમાં. મેં પૌવામાં મીઠું નાખેલું એટલે હવે આમાં હું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ અને આમાં હું બુરું સાકર પણ નાખીશ. તમે સાકર તમારા ઘરમાં ન ખાતા હોય તો તમે સાકર પણ સ્કીપ કરી શકો છો. આમાં હું સ્વાદ પ્રમાણે બુરું સાકર નાખી. તમે જોઈ શકો છો આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે. હવે તમે આને 4 થી 5 દિવસ માટે એ સ્ટોર કરી શકો છો અને આને ઇઝીલી થઈ જાય છે આમ. અને આમાં તમારે તેલમાં ખાલી સિંગ અને એને તળવાની રહેશે. જોઈ શકો છો આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે અને આને તમે સ્ટોર પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.